ગુજરાત વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાને લઈને હાલ મહત્વની વિગતો સામે આવે છે, ત્યારે આજે સત્રની શરૂઆત કરી દેવામાં આવે છે। તો વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે। એક મહિના સુધી આ બજેટ સત્ર ચાલશે। તો એક મહિના સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે તેવી વિગતો સામે આવે છે। ગાંધીનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે 2 એસપી 15 પીઆઈ સહિતની ટીમ સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવે છે। તેમજ વિધાનસભા તેમજ મંત્રી વિસ્તાર ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। પ્રવેશ માર્ગો ઉપર પોલીસ જવાનો દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ સાથે વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ ટીમ સ્ટેન્ડ 2 રાખવામાં આવે છે। તો ગાંધીનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભામાં આજથી સત્રનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં 2 એસપી 15 પીઆઈ સહિતની ટીમની સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવી છે। વિધાનસભા તેમજ મંત્રી વિસ્તાર ફરતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગુજરાત વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ બજેટ સત્ર આગામી 1 મહિના સુધી ચાલશે, જેની અંદર સરકારી વિધેયકો અને બિનસરકારી ખરડાઓને પણ પસાર કરવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ વિધાનસભાના બજેટ સત્રનો અત્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજ્યપાલના પ્રવચન અને ત્યારબાદ શોક પ્રસ્તાવથી વિધાનસભા ગૃહની કામગીરી ચાલુ થઈ ગઈ છે। તો બીજી તરફ રાજ્યના ચુસ્ત પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે। સમગ્ર ગાંધીનગર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। 2 એસપી કક્ષાના અધિકારીઓ અને 6 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પીઆઈ પીએસઆઈ તેમજ 400 થી વધુ પોલીસ કોન્સ્ટેબલો વિધાનસભા ફરતે ચુસ્ત લોખંડી પહેરો ગોઠવી દીધો છે। આ સાથે સાથે ગાંધીનગરના તમામ પ્રવેશ દ્વાર અને મંત્રી નિવાસ તેમજ રાજભવનના માર્ગ ઉપર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં છે, કારણ કે વિધાનસભાનું સત્ર જ્યારે ચાલુ હોય ત્યારે વિપક્ષ દ્વારા પણ આક્રમક આંદોલનો શરૂ કરવામાં આવે છે। તો બીજી તરફ સામાજિક શૈક્ષિક સંસ્થાઓ તરફથી પણ સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે। તો એ સમય દરમિયાન વિધાનસભાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહીં, તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 1 મહિના સુધી સમગ્ર પોલીસ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના તાબા હેઠળ રહેશે અને 4 જિલ્લાની કુલ પોલીસ આ બંદોબસ્ત કરી રહી છે। જી નિરાલી। જી ઉજ્જવલ, કેટલા પોલીસ કર્મચારી આ લોખંડી બંદોબસ્તમાં લાગી ગયા છે? 6 ડીએસપી અને 2 ડીએસપી અને 6 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તનું મોનિટરિંગ કરી રહ્યા છે। સાથે સાથે 300 થી વધુ પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ આ બંદોબસ્તની બંદોબસ્ત કરશે। સાથે સાથે ટ્રાફિક વાન તેમજ બોમ્બ સ્ક્વોડ પણ તૈનાત રાખવામાં આવી છે। આ ઉપરાંત અન્ય પોલીસો છે જે ગાંધીનગર જિલ્લાના સ્થાનિક પોલીસ છે, તેમને વિધાનસભા ગૃહની અંદર સાર્જન્ટ તરીકેની નિમણૂક આપવામાં આવી છે। તો બીજી તરફ 3 જિલ્લાની પોલીસ વિધાનસભાના ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરશે। આમ જોવા જઈએ તો આખા આ બંદોબસ્તની અંદર લગભગ એસપી થી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કર્મચારીથી માંડીને કુલ 500 થી વધુ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાયેલા છે। જી નિરાલી। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પ્રવેશ માર્ગો ઉપર પોલીસ જવાનો દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।